હે ગાઈઝ ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું મસ્ત મજાના નવા અને ફ્રેશ વ્લોગમાં. તો ભાઈ ઉઠી ગયા છીએ, 10 વાગી ગયા છે. મસ્ત બ્રશ બધું થઈ ગયું છે. અમારા રવિભાઈ ચા મગાવેલી છે જે ઉપરથી, એટલે ચા પી લઈએ અને પછી ફરવા માટે નીકળીએ. ચલો ચા પાણી પી લઈએ. તો મસ્ત મજાના નાઈ ધોઈને જો નવા કપડાં પહેરીને હું અને મારો રવિ બંને રેડી થઈ ગયા છીએ અને હવે અમારો જવાનો પ્લાન છે બાહુબલી હિલ્સ. તો ત્યાં જવાનું પ્લાન છે અને અત્યારે અમે હોટલમાંથી ચેકઆઉટ લઈ લીધું છે, કારણ કે પછી નેક્સ્ટ પ્લાન ક્યાંનો બને ને એ અમને કોઈ આઈડિયા નથી. કદાચ અમે ઘરે જતા રહીએ અને કદાચ આગળ જઈએ, એટલે કોઈ ફિક્સ નથી. એટલે અત્યારે ચેકઆઉટ લઈ લીધું છે. તો ચલો નીકળીએ. જો ભાઈ કાલની જેમ પાછી અમે હિલ્સ ચડવા માંડ્યા છીએ અને જોઈ લ્યો ભાઈ, પાછું આમ જોઈ લ્યો દ્રશ્ય જોવો તમે. હા 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 હા, એ મોજ જ આવી જાય. ફાઇનલી બાહુબલી હિલ્સ પહોંચી ગયા છીએ. અહીંયા આવીને ખબર પડી છે કે આપણે ઊંધા રસ્તા ઉપર છીએ. ના અહીંયાથી જ લગભગ ચડવાનું છે કે નથી, પાછળથી. અચ્છા, ઓલા જ લોકો જાય ને ત્યાંથી છે. તો ભાઈ જો ઊંધા રસ્તે અને બીજી ખબર પડી છે કે 3 કિલોમીટર ચડવાનું. સરોજી ચડવાનું આવે ને એમાં અમારા ફ્રેન્ડ નીકળી જાય છે, ખાસ કરીને મારા રવિને તો વાંધો નથી આવતો ભાઈ. તો જો ભાઈ ફાઇનલી આપણે ચડી ગયા છીએ અને ભાઈ આપણા તો ભૂકા નીકળી ગયો. રવિ બાપુનો વાંધો ના આવ્યો. શું કેવું રવિ? હજી આટલું ચડી જાય. જીમ વાળો રહ્યો ને, સ્ટેમિના વાળો રહ્યો ને યાર. નાનો રહ્યો ને, હજી છોકરો રહ્યો. કાલે ઓલો નહોતું ચાઇલ્ડમાં આવતો હતો. ઘણું હાલવાનું છે પણ વાંધો ન આવ્યો. એક પોરો ખાધો વચમાં અને ચડી ગયા ઉપર. ભાઈ ઘણી ફરી પબ્લિક છે ને વાં શૂટ કરે ફોટોગ્રાફી ને એવું, અને અમે લોકોએ જો અલગ લોકેશન પકડ્યું છે કારણ કે એકદમ ખાલી છે. તમે રવિને કીધું આ બાજુ આવતો રહે, આપણે અહીંયા મસ્ત ફોટોગ્રાફી કરીએ અને તમને બ્યુટી હું વાત કરું. આમ તો જો યાર નીચે મસ્ત મજાનું પાણી અને અહીંયા માઉન્ટેન. આ હા હા હા, લાઈક વસૂલ છે. 3 કિલોમીટર તમે આવો ને, આ વ્યૂ જોઈને ભાઈ આમ દિલ ખુશ થઈ જાય. એક નંબર વ્યૂ છે. અને અહીંયા પણ જવું હોય તો ભાઈ ચાલવાનું છે. પણ રવિભાઈ આપણે સાહસ કરો છે ને જવાનું? નહીં ને આપણે પબ્લિક તો કેટલું છે એને વારી ના આવે. વારી ન આવે અને પબ્લિક જોવો તમે ત્યાં ગજબ લેવલ પબ્લિક. આમ તો જો અગર કીડિયાનું ઉભરાણું હોય ને એવું લાગે. પણ વ્યૂ સારો છે, એક નંબર ભાઈ. જોઈ લો આ બાજુ બી નદી છે મસ્ત, અને ઓલી બાજુ આપણે ફોટોગ્રાફી કરતા હતા નીવા છે. આ બાજુ બી માઉન્ટેન્સ જોવો તમે ખાલી. આ હા હા ગજબ. જો ભાઈ એટલી ગરમી છે એટલે આપણે લીંબુ શરબત ઓર્ડર કરી દીધું છે. રવિ કે આપણે ચા નથી પીવી, લીંબુ શરબત પીવું છે. તો કાંઈ વાંધો નહીં, આપણે લીંબુ શરબતની દવાટી બોલાવી નાખીએ. હાલો માંડ ભાઈ મસ્ત મજાનું ટ્રેકિંગ કરી નાખ્યું. કેવું સવારમાં? આમ તો સવાર ન કહેવાય, 1 વાગ્યો છે એટલે, પણ અવાર માટે સવાર છે ને. હવે નેક્સ્ટ લોકેશન ક્યાં જશું બ્રો? ગાડી પછી કાંઈ નહીં, પેલા ગાડીમાં એસી ચાલુ કરો. આમ જો પરસેવો જો ખાલી તમે, આખો શર્ટ બટ બધું ભલી ગયું છે. તો ફાઇનલી નીચે ઉતરીને ભાઈ ગાડીમાં આવી ગયા છે હું અને મારા રવિ બાપુ. શું કે રવિ, હવે ક્યાં જવાનો પ્લાન છે તારે? હવે ઘરે જઈએ. નીકળી જ જવું છે? નીકળી જાય. કાંઈ વાંધો નહીં. હવે એમાં એવું છે, વરસાદી થોડોક વધી ગયો છે, માહોલ થોડોક વરસાદ જેવો થઈ ગયો છે ને હવે ઘર બાજુ થોડુંક કામ છે અમારા રવિ બાપુને. તો હવે એવું ડિસાઈડ કર્યું છે ફાઇનલી કે હવે ક્યાંય લોકેશનમાં જવું નથી, લોકેશન લેવું નથી. શું કેવું? હવે ઘર બાજુ જવાનું પ્રસ્થાન કરીએ અને ફાઇનલી અહીંયા ઉદયપુર કમ્પ્લીટ. હજી તમારી જર્ની તો ઘર સુધી ચાલુ જ રહેશે અને વચમાં કદાચ અમારો કોઈ પ્લાન બની જાય, અમારું નક્કી નથી. એવું કેવું હજી કદાચ કોઈ પ્લાન બની જાય તો જોઈએ, આગળ તમને અપડેટ આપશું. હું નહીં ને હું. અને હવે આપણે જો આપણું લેપટોપ ચાલુ કરી દીધું છે અને હવે થોડું ઘણું કામ છે એ પતાવી દઈએ. અમને મેપ ચાલુ કરી દીધો છે રવિ બાપુને. રવિ બાપુ જવા દો હવે ઘરે આપણા નિકોલમાં. જો ભાઈ એડિટ બેડિટ કરી નાખીએ અને ઘર તરફ જઈએ છીએ. હવે પાછો એને આપણો હિલ વાળો રસ્તો ચાલુ થઈ ગયો છે અને મસ્ત મજાની જો ગાડી ચાલે છે અને અહીંયા આપણું એડિટ એઝ યુઝ્યુઅલ ચાલુ છે. વાતાવરણ એક નંબર છે કા રવિ? મોજ જ આવે. વરસાદ આવે વયો જાય, આવે વયો જાય, ક્યારેક છાંટા આવે, એવું છે વાતાવરણ મજા આવે છે ને ગાડી એકલા. કાંઈ વાંધો નહીં ભાઈ. જો કેટલા વાગે પહોંચશું આપણે? 3 સાડા 3 થઈ જાય. કેટલા વાગ્યા કાકા? 3 તો વાગ્યા અત્યારે હજી. 6:30. એમ નહીં, તારે અડધી કલાકમાં ઘરે પહોંચી જવું છે હજી. મને ટાઈમ ની જ નહીં ખબર. અચ્છા, હજી તો કેટલું રહ્યું ખબર છે? હજી ચાલુ કર્યું છે. હજી તો ચાલુ જ કર્યું છે. હજી હિલ હજી ઉદયપુર ક્રોસ કર્યું અમે લોકોએ
અને હજી તો આ હિલ વાળો રસ્તો ચાલુ જ થયો છે એટલે કેટલું હજી તો 200 સવા 200 હશે કા 235 અરાઉન્ડ હશે. કાંઈ વાંધો નહીં ભાઈ, ધીમે ધીમે મસ્ત જઈએ છે ઘરે. બોર્ડર લગભગ 10 કિલોમીટર રહી છે અને અમારા રવિભાઈને ભૂખ લાગી ગઈ હતી અને વાગ્યા છે કેટલા તમને બતાવું, જોઈ લ્યો. ઓલમોસ્ટ 4 ને ઉપર થઈ છે અત્યારે અને અમે લોકો ડિસાઈડ કર્યું છે કે દાળ બાટી ખાવી. શું કેવું? ઉદયપુરમાં તો ખાધી નહીં, હવે અહીંયા ખાઈ લઈએ. એવું કેવું? હા એ જ ને, કાંઈ વાંધો નહીં. અને જો અત્યારે આપણું લેપટોપ લઈને આપણું અપલોડિંગનું કામ ચાલે છે. કાંઈ વાંધો નહીં, અહીંયા સ્પીડ સારી આવે છે ને એટલે અહીંયા ઊભા રહી ગયા છે કારણ કે મારે થોડું કામ હતું એટલે કાંઈ નહીં. હાલો હાલો ઓર્ડર આપો દાળ બાટી. જો ભાઈ છેલ્લા અડધી કલાકથી અમે ટ્રાફિકમાં ફસાણા છીએ કારણ કે આગળ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર છે તો બધું ચેકિંગ ને એ બધું ચાલે છે. અને જો ટ્રાફિક, આ બાજુ ટ્રક, આ બાજુ ટ્રક અને વચ્ચે અમારી બે જ ગાડી છે. આગળ ટ્રક છે ને પાછળ ટ્રક છે. તો અત્યારે પહોંચ્યા હિંમતનગર. ગાડીને પણ પરો દીધો છે કારણ કે 100-125 જેવું વાંકી નાખ્યું છે અને અત્યારે પેટ્રોલ પંપે ઊભા છીએ. બસ તો હવે કેટલું રહ્યું હશે અમદાવાદ? આઈ થિંક છે ને 70 કે જેવું રહ્યું છે. 70 જ થાય છે અમદાવાદ. કાંઈ નહીં, પેટ્રોલ પુરાવીને પછી નીકળીએ પાછું. તો જો ભાઈ ફાઇનલી આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. અને રવિ બોલો એક વસ્તુથી મને ખબર પડી કે અમદાવાદ આવી ગયું. શું કહેતો? વરસાદ નથી. અમદાવાદમાં છે ને ભાઈ વરસાદ બહુ હોતો જ નથી. આમ જોવા જાવ તો બહુ રેર કેસમાં હોય છે. અમે નીકળ્યા હતા ને તઈ હતો કા આગલે દિવસે, ત્યારે હતો. આગલા દિવસે હતો, બાકી હતો જ નહીં ભાઈ વરસાદ. એવું બધું છે. બસ જો 5 કિલોમીટર ઘર રહ્યું હશે, ઘરે પહોંચી જઈ રવિભાઈને ડ્રોપ કરી દઈએ એમના ઘરે અને પછી જશું આપણા ઘરે. હાલો રવિ શેઠ, મળ્યા તઈ મળ્યા. ચાલો નેક્સ્ટ ટ્રીપમાં. મળીએ. ક્યાં જવું છે નેક્સ્ટ ટ્રીપમાં? મોટી ન કરતો. ક્યાં જવું છે? ક્યાંક જાવું. ક્યાં પણ જાવું ક્યાંક? હવે એ તો વિચારવા. લેહ લદ્દાખ જવું છે? હા એ તો બાજુ મળ્યું ને 10 કિલોમીટર વાત કરે. કાંઈ નહીં, હારું ભાઈ મળ્યા. મજા આવી ને? બહુ મજા આવી. તો વાંધો બીજી વાર ન મળતો. કાંઈ વાંધો નહીં, હારું ભાઈ મળ્યા. કારીગરનો છે, હું તમને સંભળાવું. તું મને અહીંયા મળ્યો, ઉપર ન મળતો. હારું બાય બાય. જો ભાઈ આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ. થેલા બેલા લઈ લઈએ ભાઈ બધું. રવિભાઈને આપણા ઘરે ઉતારી દીધા છે. આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ. બા જય ગોપાલ. હું હારું ને? તો વાંધો નહીં. શું કરે મમ્મી? જો ભાઈ જમવાનું રેડી જ છે. હા આવી ગયો. જય ગોપાલ. હારું ને? બ્લોગ જોતા હતા કે નહીં દરરોજ? તો વાંધો નહીં. કેવા લાગતા હતા? તો વાંધો નહીં. તબિયત ઘૂઘરા જેવી, આપણને શું વાંધો હોય. શું બનાવ્યું જમવાનું આજે? વાહ, અમારું ફેવરેટ દૂધીનું એમ. પણ બાનું ફેવરેટ નથી. સરસ ભાત વગેરે છે એમ ને બા? આજ તો તમારું ફેવરેટ શાક નથી? તમારું બધાનું છે ને તો હાલે. મને સાસ વગાડી દીધી. ના ના ભાત વગેરે છે ને. ભાત વગાડી દીધી, સાસ વગાડી મેં કીધું. હું તબિયત પાણી હારા ને? હા હારા હો. તો વાંધો નહીં. વિડીયો જોતો હતા કે નહીં મારા? જોઈને વિડિયા તો જોવા જોઈ. કેવા લાગતા હતા? બહુ સારા. તો વાંધો નહીં. ફાઇનલી આપણે મસ્ત જમીને ઉપર આવી ગયા છીએ અને બસ આજનો દિવસ તો આખો ટ્રાવેલિંગમાં જ ગયો છે. કંઈ બતાવવા જેવું લાંબુ હતું નહીં. સવારે ખાલી બાહુબલી હિલ્સ ગયા હતા, થોડું ઘણું એ શૂટ કર્યું હતું. તો બસ આજનો વિડીયો અહીંયા એડ કરી દઈએ. આઈ હોપ કે આજનો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.